છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત નિરાશ બન્યો છે। રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ભારે વરસાદના કારણે ખેડૂતોની વર્ષભરની મહેનતમાંથી પાણી ફરી વળ્યું છે। ખાસ કરીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ખેડૂતોની હાલત સૌથી ગંભીર બની છે। બાવળાના બગોદરા, મીઠાપુર, કોઠા તલાવડી અને કાળી વેચી સહિતના અનેક ગામોમાં ડાંગરનું વાવેતર કરેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં હાલમાં ડાંગરનો તૈયાર પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલો છે, જેના કારણે પાક બગડી ગયો છે। આ કુદરતી આફતે માત્ર પાકને જ નહીં પરંતુ ખેડૂતોની આર્થિક કમર પણ તોડી નાખી છે અને તેઓ દેવાના ડુંગરમાં ફસાયા છે। આ કુદરતી આફતથી ભાંગી પડેલા ખેડૂતો હવે ગુજરાત સરકાર સમક્ષ તાત્કાલિક રાહત અને સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતોની મુખ્ય માંગણી છે કે પાક નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે હાથ ધરવામાં આવે, જેથી વળતરની પ્રક્રિયા વહેલી તકે શરૂ થાય। ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તેમને વહેલી તકે વળતરરૂપી જીવનદાન આપવામાં આવે અને દેવા માફ કરવામાં આવે, જેથી તેઓ ફરી ખેતી કરી શકે। હવે જોવું રહ્યું કે રાજ્ય સરકાર ક્યારે અને કેવા પ્રકારની સહાય જાહેર કરીને આ પાયમાલ થયેલા ખેડૂતોને મદદરૂપ થાય છે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।